હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 10 થવા આવ્યા છે. 10 માં 10 જ ઓછી છે અને આપણે ફ્રી થઈ ગયા છે ને વાગી ગયા છે 10:30 અને હવે જો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છીએ કે આજ અહીંયા જો આપણે પાપડ તળવા માટે તેલ મૂકી દીધું છે. તો ઘઉંના પાપડ બનાવ્યા છે. તો આજે શું આપણા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે અને કીર્તન બેસી ગયો જમવા માટે પણ જો પાપડ ને ગુવારનું શાક ને ચાલો તો આપણે જો ઇસ્ત્રી કરવા માટે બેસી ગયા છીએ કેમ કે કામ નથી આવ્યું. તો ઉઠીને કીધું કે ચાલો ઇસ્ત્રી થઈ જાય. ચાલો જો આપણે આવી ગયા ઉપર અને વાગી ગયા છે 6:30. 6:30 2 મિનિટની વાર છે. તો આજે બનવાનું તો આપણો મસ્ત જો મસ્ત એવો ગોળો બની ગયો છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 10 થવા આવ્યા છે. 10 માં 10 જ ઓછી છે અને જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આ તો 10 વાગ્યામાં જો કમ્પ્લીટ ફ્રી થઈ ગયા અને આજે ઠંડી પણ થોડીક ઓછી છે, પવન પણ ઓછો છે. તો 2 દિવસથી જો ઓછી છે. કાલ ઠાર હતો પણ આજ ઠાર પણ બહુ નથી. આજ તો તડકા જેવું જ છે વાતાવરણ. અત્યારમાં બહુ ઠંડી નથી. શાકવાળા પણ જો અમારે નીકળવા મળ્યા છે અહીંયા. આપણે કામ બામ બધું પૂરું થઈ ગયું છે. 10 વાગ્યામાં ફ્રી થઈ ગયા. અહીંયા જો માતાજીને રોપરું વધેર્યું હતું તો એ કટકી કરીને સૂકવી દીધું છે અને અમારા મમ્મીને જવાનું છે જાત્રામાં. તો 14 જવાનું હતું ને બદલે 18 તારીખ આવી ગઈ છે. હવે આજ કે છે ફાઇનલ ઉપડવાની છે. હવે જો અત્યારે ફોન બોન આવે પછી ખબર પડે આજ ઉપડવાની છે કે શું છે. અહીંયા જો 2 દિવસથી 3 દિવસથી ઠેલા ભરીને રાખી દીધા છે અને ઠેલા ભરાઈ ગયા હતા પછી ફોન આવ્યો એટલે શું કરવાનું. તૈયારી તો બધી થઈ ગઈ છે અહીંયા જાત્રાની. તો હવે આજે લગભગ તો ફાઇનલ નીકળવાના જ છે આજે જાત્રામાં જવા માટે 11 જ્યોતિર્લિંગ અને પછી ખબર પડે. અને અહીંયા આપણે જો આજે રસોઈ પણ 10 વાગ્યામાં બનાવી નાખી છે. આખા રીંગણાનું શાક, ભાત, દાળ બધું બની ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે બધી રસોઈ. અને આજે બુધવાર છે તો આપણે જવાનું છે બજારમાં. બુધવાર છે તો બજારમાં જવાનું છે કેમ કે શાકભાજીને બધું લઈ આવવી, થોડું ઘણું કામકાજ છે તો બજારનું પતાવી આવવી. એટલે સવારમાં ફ્રી વહેલા થઈ ગયા અને રસોઈ પણ બનાવી લીધી કેમ કે કેતનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય અને આપણે આવી ત્યાં 11:30 પોણા 12 થઈ જાય. પોણા 12 તો થઈ જ જાય બજારમાંથી આવવી એટલે. તો એવું બધું છે. તો ચાલો હવે જઈ આવી બજારમાં પછી મળીએ આવીને પાછા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે જો 9 થવા આવ્યા છે અને આપણે ઉપરથી આવી ગયા હેઠે કામ કરીને. અને આજ તો જો ટાઈટ ઓછી છે કા આજ થોડીક ઓછી હોય એવું લાગે છે ને. મમ્મી જો નાસ્તો કરવા બેઠા. જય શ્રી કૃષ્ણ. તો હાલો જો અત્યારમાં લીલી હળદર ને દૂધ ને રોટલી ને કીર્તન આજ 2 રોટલી ખાઈને ગયો. ભાજી હતી ને એટલે ભાજી હોય ને તો કે મારી હાટુ રોટલી કરજો, ભાજી છે ને એટલે. નકર તો કે ન કરતા. આરાધ્યા ખાઈને નથી ગઈ, આરાધ્યા ભેગું લઈને ગઈ. કે મારે અહીં નથી ખાવું કે પહેલે. અરે ના, મેં કીધું અહીં તાર ખાવી છે ને અહીં બનાવી દઉં. તો કે ના મારે નાસ્તામાં એક જ લઈ જાય. છાશની બોટલ દૂધ પીને ગઈ ખાલી. કાલ અડદિયો ખાધો તો આજ ન ખાધો. પણ ખાવી જોવે ને, હું ક્યાં ના પાડું. હું લોટ બાંધો બધું કરી દઉં છું એને, પણ ના પાડે. કરેલી પડી રહી હતી પમદી લ્યો મારી રોટલી ન ખાધી. ભેગી લઈ ગઈ ભાજી રોટલી ને છાશ. તેણે વસ્તુ લઈ ગઈ. એનું એવું હોય, એનું કાંઈ નક્કી ન હોય. ખા 2 દી ખાય ને 2 દી ન ખાય. કેટલું કહું કરી દઉં તો કરીને રાખી હોય તોય નથી ખાતી. તો જો આરાધ્યા સ્કૂલે વહી ગઈ ને કીર્તન વયો ગયો છે ટ્યુશનમાં. તો બધાને એમ થતું છે મમ્મી જવાના કરે છે પણ હજી કેમ ન ગયા. અમારે બસનું એવું થાય છે જો મોડું થતું જાય છે. બસવાળા કે હજી 2 દી મોડું એમ કરતા જાય છે. પેસેન્જર ઘટે છે કેમ કે આ વખતે મંદી પણ બહુ જ છે. એટલે જો નામ લખાયો હોય અમુક કેન્સલ થતા હોય એવું બધું થાય છે. એટલે જો 2 બસ ફેરવી પણ તોય હજી પેસેન્જર ઘટે છે. તો હવે 21નું ફાઇનલ કેસ છે પછી જોઈએ હવે આગળ શું થાય. કા 21 તારીખનું કેસ હવે ફાઇનલ 20-21નું. હવે કાલ ને પમદીનું કેસ હવે જોઈએ. અમારે પેકિંગ તો બધું જો થઈ ગયું છે અને તૈયારી પણ ફૂલ થઈ ગઈ છે પણ બસવાળા આગું કરતા જાય છે એવું બધું થાય છે આમાં. તો જો અંજળ હશે તેથી ઉપડશે કા. આમાં તો કોઈનું ન હાલે. ત્યાં બસવાળા આગળ તો આપણું કાંઈ હાલતું નથી. હા એટલે હવે 20-21 તારીખનું કેસ છે હવે ફાઇનલ. 21 તારીખે તો કે ઉપડશે જ તે એમ કરે છે. હવે જોઈએ આપણે પછી. તો ચાલો જો હવે નીચે આવી ગયા. નીચે કામકાજ કરી લઈ બધું
અને પછી મળી હાલો. આપણે ફ્રી થઈ ગયા છે ને વાગી ગયા છે 10:30 અને હવે જો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છીએ કેમ કે આજ કાંઈ બનાવી નહોતી વહેલા હાર રસોઈ તો અહીંયા મૂકી દીધા છે ભાત અને જો ગુવાર તાજો આવ્યો દહીં આવ્યા છે ને તો આજે ગુવારનું શાક બનાવવાનું છે. આમ તો તાજો લાગે છે પછી આમ કડક લાગે છે. હવે જેવો કૂણો નીકળે ને જેવો થાય એવો સાચો તો ગુવારનું શાક આજ તો મેનુમાં બનાવવાનું છે. અને મસ્ત મસ્ત લીલી ડુંગળી પણ જો અહીંયા આવી ગઈ છે. હે કીર્તનભાઈ જો ભણીને આવી ગયા ટ્યુશનમાંથી. નાસ્તામાં જે લઈ જાવ હોય લઈ જા. લ્યો ભાજી પડી તો પછી સાંજ સુધી નો હારી રહ્યો. બપોરે ખાજે તો લઈ જાવીશ તારે ભેગી. આમ તો શિયાળો છે એટલે બગડે તો નહીં. હા તો લઈ જાજે ભાજીની રોટલી લઈ જઈશ ને. તો અમારે જો ઘરે આ ભાજી બની હોય ને ત્યારે આરાધ્યાને કીર્તનને એટલી ભાવે ને એટલે જો એ સવારમાં રોટલી અરે ખાય અમથો રોટલી નાસ્તો ન કરે અને આજે ખાધી રોટલી ને ભાજી અને અત્યારે જો ટિફિનમાં લઈ જવું છે સ્કૂલે. ત્યાં હું લેવા જાવ ઓછા ભીના ખાહે લ્યો આવીને તરત બેઠ બીજો કઈ ધંધો જ નહીં કા જો હમણાં ઉલાળ કરશે. હું વાંચીને આવ્યો તો થોડીક વાર રમું. અહીંયા જો આપણા મસ્ત પાપડ સુકાય છે તડકે બનાવ્યા હતા ઈ. તું માર સાતો ફાટી જ જાય ને પછી કેટલોક ટકે ઈ તે બિચારો દડાથી જે નાખ્યા જ રાખે તો શું થાય. ચાલો તો જો આપણે શાક વગાડવાનું મોડું થાય પેલા ફટાફટ ગુવાર વીણી લઈ. અહીંયા જો આપણે પાપડ તળવા માટે તેલ મૂકી દીધું છે તો ઘઉંના પાપડ બનાવ્યા છે તો આજે સુકાવા મૂક્યા છે બારે અહીંયા તડકે. તો ચાલો જોઈ તળીને કેવાક થાય છે. તડકે તપી જાય ને એટલે પછી ઉપરથી આપણે લઈને તપેલા હોય ને એ બધા આજે તળી જોઈ કેવાક થાય છે. એકલા ઘઉંના જ છે ચોખાના નથી મિક્સ એટલે આજે છોકરાને તળી દઈએ આપણે. અને અહીંયા જો આપણે ટોપરું પણ કટકી કરીને રાખી દીધું સુકાવા માટે પણ મમ્મીને ને લોકોને તો આઘું થતું જાય છે એવું થાય છે. તો તેલ આવી જાય એટલે જોઈ કેવા પાપડ બને છે આપણા ઘઉંના ચોખા વગરના. એટલે નકર ચોખાને બે દર વખતે મિક્સ કરતા હોય આ વખતે એકલા ઘઉંના બનાવ્યા છે તો આપણે તળીને જોઈ કેવા બને છે. ચાલો તો તેલ આવી જાય પછી તળીને હું તમને બતાવું. આપણા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે અને કીર્તન બેસી ગયો જમવા માટે પણ જો પાપડ ને ગુવારનું શાક ને રોટલી ને ભાજી ને મસ્ત પાપડ ખુલીને થયા છે. ઘઉંના એકલા બનાવ્યા તોય સરસ થયા છે. અને આપણે જો અહીંયા રોટલી ચાલુ કરી દીધી છે કેમ કે 11:30 થઈ ગયા. 11:30માં 6 મિનિટનો વાર છે અને કીર્તનને જવાનું હોય સ્કૂલે એટલે એ જો જમવા માટે બેસી ગયો છે અને આરાધ્યા 12 વાગે આવશે એટલે આપણે જમી લઈશું. તો ચાલો આવી જાઓ બધા જમવા. ગરમા ગરમ રોટલી અને શાક દાળ ભાત પાપડ છાશ તો ફૂલ મેનુ છે. આવી જાજો બધા જમવા માટે. ચાલો તો આપણે પેલા ફટાફટ રોટલી બનાવી નાખી. તમે બધા જમવા આવશો તો હું જમવા હું દઈશ. પેલા રોટલી તો બનાવી નાખું પછી બોલાવું બધાને. જો ઉપર આવી ગયા અને આજ તો ઠંડી હાવ ઓછી છે તો દરવાજા બારી બધું ખુલ્લું રાખ્યું છે પણ આ ઠંડી લાગતી નથી કાંઈ. અને સામે જો કબૂતર બેસી ગયા છે ઠંડીના. આજ તો હાવ ઓછી છે. આમ પંખા ચાલુ કરવો પડે ને એવું લાગે છે આજ તો વાતાવરણ. વચ્ચે તો પડીને બહુ જ પડી અને આજ હાવ ઓછી છે. જો શેરીમાં એ બધા નવરા થઈ ગયા છે કામકાજ કરીને જમી કારવીને બધા ફ્રી થઈ ગયા અને આપણે પણ જમી કારવીને ફ્રી થઈ ગયા અને હવે આવ્યા છીએ ઉપર સુવા માટે. અને આરાધ્યાને થોડુંક હોમવર્ક બાકી છે તો આરાધ્યા હોમવર્ક પતાવે છે. એ પતાવે કે આપણે જો કપડાં બધા ઠેકાણે કરી દીધા મૂકી દીધું બધું. ચાલો તો આપણે જો ઇસ્ત્રી કરવા માટે બેસી ગયા છીએ કેમ કે કામ નથી આવ્યું તો ઉઠીને કીધું કે ચાલો ઇસ્ત્રી થઈ જાય. આપણી કુર્તી નવી પહેરી હતી મેરેજમાં તો આમને મૂકી દીધી હતી તો આ ફ્રી હતા તો એમ થયું કે ઇસ્ત્રી કરી નાખી. તો જો ચાલુ વિડીયોમાં આનું કાંઈ નક્કી ન હોય ડગલું લેવાય ન જાય કાંક ઇસ્ત્રીનું એટલે ધીમી કરતી જવી પડે બંધ કરતી જવી પડે કેમ કે આ બધી પેરનું કાપડ હોય હાવ ઓલું પતલું હાવ અને જો અડી ગઈ તો સીધું ડગલું જ નીકળી જાય તો એવું થાય પછી આખી કુર્તી પછી જાય નકામી. એટલે આને કાંઈ નક્કી ન કહેવાય. આપણે ધીમે ધીમે કરી અને ઇસ્ત્રી
ધીમી રાખીને બંધ કરતા જાય ત્યારે જો ઘડીક ચાલુ ને ઘડીક બંધ એમ કરું ને તપી જાય એટલે બંધ કરી દઉં, નકર તો આ ક્યાંય પોગે નક્કી જ ન હોય, ડગલું સીધું ઉડાડી દે. તો આ ટાઈમ મળ્યો છે તો ચાલો ઇસ્ત્રી કરી લઈએ. જો આ મોતી પણ નીકળવા માંડ્યા, એને પણ હરખા ટાંકવા પડશે, કેમ કે આ વાયરથી ટાંકેલા હોય એટલે જરીક દોરો ખેંચાય તે આ બધું નીકળી જાય, એવું બધું થાય. જો 2-3 તો નીકળી ગયા, અમારે આને ફરી વાર હાલવું પડશે આખી ગોલામાં. ચાલો જો આપણે આવી ગયા ઉપર અને વાગી ગયા છે 6:30. 6:30માં 2 મિનિટની વાર છે. તો આજે બનવાનો છે ઓળો, કેમ કે ઓળો બને એટલે વહેલા હાર રીંગણા શેકવા તો ઉપર આવવું જ પડે. રીંગણા ન શેકાય ત્યાં સુધી ઓળો બને નહીં, અને ઓળામાં થાય લપ. રીંગણા શેકવા, ડુંગળી સુધારવી, બધું એટલે કલાક વહી જાય. ઈ શેકવાના, ફોલવાના બધું કરી ત્યાં કલાક તો વહી જ જાય. એટલે જો આપણે 6:30 થયા તે ઉપર આવી ગયા છીએ, અને અહીંયા રીંગણા શેકાવા પણ મૂકી દીધા છે. અને રીંગણા તો આજ મને થોડાક લાગે છે કડક. તો કાલ શાકવાળા ભાઈને કીધું કે જો કડક લાગે છે તો કે બી નીકળે તો એ કે રીંગણા પાછા દઈ જાજો. મેં કીધું ઓળો કરેલા પાછા દઈ જવા તમને રીંગણા શેકેલા? તો કે અમારે ઓળો બનાવવો નહીં ને, અને તમારે અમારે ખાલી તૈયાર રોટલા લઈને ખાઈ લેવાનો રે કે. તો બીજી ઈ સારું લ્યો, તમારે બનાવો નહીં, અમે મહેનત કરીને તમને દઈ જાય બી નીકળે તો. એવું છે બધું. તો શાકભાજી વાળા તરત એવા જવાબ દે કે બી નીકળે તો પાછા દઈ જાય. કઈ બનાવેલું તો કઈ પાછું દેવા જવાતું નથી. તો આપણે જો અહીંયા રીંગણા શેકવા મૂકી દીધા છે. તો ચાલો ફટાફટ રીંગણા શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને બધું સુધારી લઈ, લસણ ને બધું. લસણ ફોલેલું જ છે પણ રીંગણામાં શેકવા નાખવાનું છે ભેગું. અને શિયાળો હોય એટલે ઓળો તો બનવાનો જ છે. આવું છે બધું. જ્યાં સુધી શિયાળો હશે ત્યાં સુધી તો ઓળો અમારે અઠવાડિયામાં 1-2 વાર તો બને જ તે. અને રોટલાની જમાવટ આજ તો. તમારે રોટલી ખાવી કરી દો, બાકી અમને ઓળા અરે રોટલી ભાવે નહીં. હા તો તું રોટલી ખાજે, અમે નહીં ખાઈ. અમારે તો રોટલા જ ખાવાના છે ઓળા અરે. તો તાર પપ્પાને પૂછી જવું એને શું ખાવું છે. એ રોટલો લગભગ તો ખાય, દર વખતે તો ખાય છે. હવે પૂછી જોઈ પછી ખબર પડે. ચાલો તો ફટાફટ રીંગણા શેકી લઈ. જો મોરલો મસ્ત બોલવા મળ્યો છે. 6:30 થયા એટલે મસ્ત સંધ્યા તાણું થઈ ગયું છે. જો ગાડીનો અવાજ આવે એટલે મોરલાનો નહીં અવાજ આવે. જો અવાજ આવતો હોય છે તમને. અને બાયું જો ઠંડીની બહાર હજી બેઠ્યું છે. તો આપણો મસ્ત એવો ઓળો બની ગયો છે. કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો. જો મસ્ત બની ગયો છે. અને 1 કિલો રીંગણાનો ઓળો બનાવ્યો છે, કેમ કે અમારે ઘરમાં ભાવે એટલો ને, એટલે સવારે વધ્યો હોય તો ભાખરી સાથે ખાવાની મજા આવે. બનાવતા હોય ને એટલે સાથે સાથે થોડોક વધારે જ બનાવી નાખવાનો. અને ખીચડી બની ગઈ છે ને. હવે જો રોટીનો લોટ બંધાઈ ગયો છે. અમારે બાફેલું રીંગણું શેકેલું રાખ્યું છે એક. મારા પપ્પા ઓળો નહીં ખાય એટલે એ મોડું રીંગણું ખાય રોટલી યારે. તો ચાલો પહેલા એની રોટલી બનાવી લઈ, પછી બનાવી રોટલા અને ટેસ્ટ કરી જોઈ ઓળો કેવો બન્યો છે. જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને આવી ગયા નીચે દુકાનમાં બેસવા માટે. અને આરાધ્યા જો રીંગ મોઢે ચડાવીને બેસી ગઈ છે. ઠંડી વાય છે તને? કોટ ને બધું પહેરી લીધું છે. મમ્મી જો આજ તો ટાઈટ ઓછી છે. મમ્મી સહી જો નથી. આ બહુ સારું છે. મારી સે બતાવો. હા લ્યો આરાધ્યાએ સહી કરી. મારી સહી છે. સાચી તારું નામ છે ખબર પેલા લખતા આવડે છે? આયુ જો. સારું લ્યો. તમારે ગુમડાને કેમ થયું? ઓપરેશન કરવું પડશે? ઓપરેશન કરવું પડે. ગુમડું થયું છે તો 2 દીથા લોપરી ને પાન અજમાના બાંધે છે. હવે બરાબર અહીંયા પેન્ટ નું ઓલું આવે ને ન્યાજ પટો આવે ન્યાજ ગુમડું થયું છે. એટલે દુખે એવું બેહવામાં ઉવામાં હાલવામાં ગાડી હાંકવામાં. એટલે હવે ઓપરેશન કરવું પડશે કા આરાધ્યા? તો કરી નાખું છે ઓપરેશન. હે આરાધ્યા કઈ બોલશે નહીં. કરી નાખું ને બેટા. હે એમાં થોડુંક લોહી નીકળશે, રસી નીકળશે, કાઢી નાખી. પાકી ગયું છે એટલે રસી નીકળશે જ તે. રસી કાઢ્યું એમ તો મેં થોડુંક, એટલે હજી નીકળશે. હા તો જો આવું છે બધું. આરાધ્યા બેન ઇંગ્લિશ શીખે છે. આવડશે આરાધ્યા ઇંગ્લિશ? અંગ્રેજી આવડી જાય? આવડી ગયું તું? નામ આવ્યું ને બધું નતું આવ્યું. હા બધું આવ્યું તું. વચ્ચે આવ્યું તું. મારું નામ મેં સાચું લખ્યું હતું. સરસ લ્યો.
તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.